મહારાજ અમે નાના છોકરા છે. અમે તો અમે આમાં નાના છોકરા છે. અમે નાના છોકરા મારો ઉત્તર લાવી દેખો. અમે નાના છોકરા છીએ. અમે મહારાજ જો સત્સંગ કરવા બેઠા છે. આ ભાઈ છે. અમે સત્સંગ કરવા બેઠા મહારાજ જોડે. અમારા ફૂલજી મહારાજ સત્સંગ સાંભળવા છે. બીજે ગ્રાથા કે છે તમે સાંભળો. પાંચ પાંડવોની જીત થઈ. કૌરવો જ્યારે હારી ગયા, જ્યારે કૌરવો હારી ગયા એટલે દ્રૌપદીનો વિચાર થયો કે મારા ભાઈ કૃષ્ણએ મારા ધણીને સહાય કરી તો પાંડવ જીત્યા, નહીં તો જીત જ નહીં. માટે લાઈ મારા ભાઈ કૃષ્ણને મળવા માટે જાઉં છું. આ કૃષ્ણને મળવા માટે જાય એટલે રસ્તામાં એક આંબો આવે છે. એની પર કેરી હતી. કેરી એટલે દ્રૌપદીએ વિચાર કર્યો કે મારા ભાઈને માટે કેરીનું ફળ લઈ જાઉં. એટલે આંબા પરથી કેરી તોડી ખોરામાં લઈ કૃષ્ણને મળવા જાય. કૃષ્ણ કે આવો બેન, કેમ આવ્યા? કે તમને મળવા માટે. તમે મારા ધણીને સહાય કરી તો પાંચ પાંડવ જીત્યા, નહીં તો જીત જ નહીં. એટલે તમારો આભાર માનવા માટે આવી છે અને તમારા માટે આ ભેટ લાવી છે કેરી. કે તમારા ઘેરથી કેરી લાવ્યા કે ના? આવતા રસ્તામાં આંબો હતો અને એ આંબા પર કેરી હતી. એ કેરી મેં તોડી કે મારા ભાઈના માટે ભેટ લઈ જાઉં. કે તમારા ઘેરથી તો લાયા નથી ને, રસ્તામાં આંબા પરથી તોડીને લાયા ને, એ મને મંજૂર નથી, કામ ના લાગે. માટે આ કેરી હતી એમ જઈને ચોંટાડી દેવો. દ્રૌપદી મૂંઝવણમાં પડી કે આ કેરી ચોંટે કેવી રીતે? એટલે કૃષ્ણએ કીધું કે દ્રૌપદી, મન વચન કર્મથી મેં મારા ધણીની સેવા કરી હોય તો એ પુણ્યના બળથી આ કેરી હતી એમ થઈ જઈને ચોંટી જાય. દ્રૌપદીએ સંકલ્પ કર્યો કે મન વચન કર્મથી મેં મારા ધણીની સેવા કરી હોય તો આ કેરી હતી એમ ત્યાં ચોંટી જાય. કેરી જઈ તો ખરી પણ એક વેદ છેટી રહી. દ્રૌપદી કે ભૈયા, આ કેરી એક વેદ છેટી રહી એનું કારણ શું? કે પાંડવ કૌરવ સોગટાબાજી રમ્યા અને એમાં પાંડવો તને હારી ગયા હતા અને દુર્યોધનની તું પટરાણી થઈ હતી. પણ ભીષ્મ દાદાએ દુર્યોધનને સમજાવી દ્રૌપદી પાંડવને પાછી અપાઈ. એ પાંડવ 12 વર્ષ વનમાં નીકળ્યા અને વનમાં જ્યારે દુઃખ પડ્યું ત્યાં તને વિચાર આવ્યો હતો કે પાંડવ મને હારી તો જતા. જો દ્રૌપદી દુર્યોધનની મેં રાણી થઈને રહી હોત તો આ દુઃખ વેઠવાનો વખત આવત નહીં. એટલે એ પાપે તારું એટલું સત્ય ઘટી ગયું. આનું નામ છે સત્સંગ. ભાઈ મહારાજની આટલી વાતો આપણે સાંભળીશું. આ બીજો સત્સંગ ચાલુ કરીશું. જય ભીમ, જય માતા, જય ભીમ.